नमस्कार साथियों, હું ડૉક્ટર મિતાલી સમોવા। साथियों, છેલ્લા 15 દિવસથી કપડે હો ગए છોટે તો શરમ કહાં સે આएगी એવા વિડીયોના લીધે વાયરલ થયેલા અનિતા બિશ્નોઈ નામના એક આંટી જે રાજસ્થાની પરંપરાગત સંસ્કૃતિના ઇન્ફ્લુઅન્સર હતા સોશિયલ મીડિયા ઉપર, એ સખત ટ્રોલ થઈ રહ્યા હતા અને એમણે એવું કહેવાય છે કે ટ્રોલિંગથી કંટાળીને ગઈકાલે કીટનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। પરંતુ વાત ફક્ત એટલી નથી। મેલ ગેઝ અથવા તો પુરુષોની ખુશામત કરવા માટે અથવા તો પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા એઝ ઇટ ઇઝ ચાલતી રહે અને એના જે કુરિવાજો છે એને બઢાવો મળે એ પ્રકારની માનસિકતા અને માર્કેટિંગ માટે બનાવવામાં આવેલી મહિલાઓની આવી જે પણ આઈડિયો હોય છે એ બધાની સાથે વહેલું મોડું આ પ્રકારની નાની મોટી ઘટના થવાની શક્યતા રહેતી હોય છે। તો દાખલો આપણે ત્યાં અહીંયા આપણા ફેમસ લેખિકા કાજલ ઓઝા વૈદ મેડમનો જ છે કે જેમણે આખી જિંદગી પુરુષો માટે ખૂબ સારું લખ્યું બોલ્યું, એમની લાગણીઓ ભાવનાઓ અને ઘણા તો સેન્સ્યુઅલ વાર્તાઓ અને નવલકથાઓ પણ એમણે લખી છે। પરંતુ એમની ખુદની સાથે જે કાયદેસર પ્રક્રિયા કરવી પડે અને આખા સોશિયલ મીડિયામાં માણસ રડતું વિડીયો બનાવવા પડે એ હદની પરિસ્થિતિ સુધી લઈ જવા પાછળ પણ પુરુષો જ કારણભૂત રહ્યા હતા। એટલે જે પણ મહિલાઓ અને ઇન્ફ્લુઅન્સરો સ્પેસિફિકલી સોશિયલ મીડિયા ઉપર એવું માનતી હોય કે એ પુરુષો માટે બહુ સારું લખશે અને એમના વખાણ કરશે, એમની ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ આ ખાડા કાન કરશે, તો એ ગલતી કરે છે, ભૂલ કરે છે। કેમ કે પુરુષો મહિલાઓને કેટલી નફરત અને ધૃણા કરે છે એનો કદાચ મહિલાઓને અંદાજો નથી, અને અંદાજો છે તો એ એના તરફ બ્લાઇન્ડ જ રહેવા માંગે છે, કેમ કે અસલિયત જોવે તો પછી ડરી જવાના ચાન્સ વધારે હોય। એટલે આવામાં જ્યારે અનિતા બિશ્નોઈ જેવા બહેનો જે હોય કે જે ટોટલી દુનિયાથી કટ ઓફ છે, એમની દુનિયા બહુ નાની છે, કૂપમંડુક કહીએ તો પણ ચાલે, જેમને ખબર જ નથી કે દુનિયામાં શું ચાલી રહ્યું છે, કેટલી બધી ખરાબ પરિસ્થિતિઓ પુરુષોના લીધે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાના લીધે ઊભી થતી હોય છે, એવી સ્ત્રીઓ ઘણીવાર આવી રીતે અચાનક આટલું બધું જુએ તો એ ગભરાઈને પાછી પડી જતી જોવા મળતી હોય છે, મનથી ભાંગી પડતી જોવા મળતી હોય છે। અહીંયા અનિતાબેનની વાત કરીએ તો એ પણ રાજસ્થાની સંસ્કૃતિની વાત કરે છે, પુરુષોને મજા આવે એવા વોટ્સઅપ ફોરવર્ડિયા ટુ લાઇનર્સ ને એ બધું બોલતી હોય છે, જેમાં પુરુષોને ગલગલિયા થાય અથવા તો સ્ત્રીઓ આવી છે, સ્ત્રીઓ તેવી છે એવું વાંચીને અને એક સ્ત્રી જ એની ટીકા કરે છે એ જોઈને પુરુષોને બહુ મજા આવી જાય, એવી બધી વાતો અનિતાબેન કરતા હતા સતત એમના વિડીયોઝમાં। પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી અનિતાબેને ક્યારે રાજસ્થાનના બાળ વિવાહ પ્રત્યે, રાજસ્થાનમાં દહેજ મૃત્યુ જે થતું હોય છે દીકરીઓને, એના માટે દીકરીઓને ભણાવવા મુદ્દે અથવા તો ઘૂંઘટ પ્રથા વિશે અથવા તો અન્ય કોઈ પણ મહિલાઓને લગતા મુદ્દાઓ ઉપર એમણે ક્યારેય પણ પુરુષોને બે શબ્દો પણ કહ્યા હોય એવું મારા ધ્યાનમાં નથી, ને તમે પણ ઈચ્છો તો એમનું એકાઉન્ટ ચેક કરી શકો છો। ફક્ત પુરુષો પાસેથી વેલિડેશન લેવું, એમનું અપ્રુવલ લેવું કે તમે ખૂબ સારી સ્ત્રી છો, સતી સાવિત્રી સ્ત્રી છો, એની માટે જ આવા ઘણા બધા મહિલા એકાઉન્ટો લખતા હોય છે, બોલતા હોય છે, વિડીયો બનાવતા હોય છે। જો એ લોકો ક્યારેય પણ ભૂલમાં પણ 10માંથી 2 વખત પણ મહિલાઓના એકચ્યુઅલ અત્યાચાર અને એમની પરિસ્થિતિ ઉપર વિડીયો બનાવતા હોય તો કદાચ એમની માટે આટલું બધું આઉટરેજિયસ વાતાવરણ સોશિયલ મીડિયા ઉપર જોવામાં ના આવત। ગુજરાતમાં હજી મહિલાઓના મુદ્દાઓ ઉપર બહુ ઓછા બહેનો આટલી આક્રમક રીતે રિએક્શન આપતા જોવા મળે છે। ગુજરાતમાં હજી નારીવાદનો પાયો બહુ ઓછો છે અને એટલા માટે ગુજરાતમાં હજી બહુ ઓછી આવા પ્રકારની મહિલા વિરોધી અને સ્ત્રી દ્વેષી પ્રવૃત્તિઓ, વિડીયો, લેખકો અને લખાણો પ્રત્યે રિએક્શન આવતા નથી। એ હજી આપણી માટે થોડું ચિંતાનો વિષય છે। છેલ્લે મળતી માહિતી મુજબ તો અનિતાબેનના ખુદના હસબન્ડે કહ્યું છે કે અનિતાબેને જે આત્મહત્યાનું પગલું ભર્યું છે એની પાછળ એમના વ્યક્તિગત જમીન વિવાદો અને એમના જ સમાજના અમુક અસામાજિક તત્વો, પુરુષો અને અમુક ઇન્ફ્લુઅન્સર સ્ત્રીઓનો ધાક ધમકી, દબાણ અને એમના ફોટા ખોટી રીતે મોર્ફ કરીને વાયરલ કરવા જેવી બાબતો કારણભૂત છે। પરંતુ એઝ યુઝ્યુઅલ નારીવાદીઓથી દ્વેષ અનુભવતા અને બેઝિકલી સ્ત્રીઓ માટે બહુ બધું ઝેર મનમાં ભરીને ફરતા લોકો આ આખી મેટરને પણ નારીવાદીઓના નામે ચડાવવા માટે તૈયાર બેઠેલા છે, ઠીકરું ફોડવા માટે તૈયાર બેઠેલા છે। આશા રાખીએ કે અનિતાબેન બિશ્નોઈ આ હોસ્પિટલાઇઝેશનમાંથી વહેલી તકે સાજા થઈ જાય અને ખૂબ સારું જીવન લાંબુ જીવે। પરંતુ આવા અનુભવો, આવી પુરુષોની ખુશામત કરતી અને મેલ ગેઝ માટે જીવતી
મહિલાઓ માટે એક ઉદાહરણ રૂપ છે કે તમે જ્યારે આવી રીતે તમારા કોકડામાંથી બહાર નીકળો છો ત્યારે તમને ખરેખર અસલમાં સમજાય છે કે આ દુનિયા એક સામાન્ય સ્ત્રીઓ માટે કેટલી બધી જોખમી છે. આમાંથી શીખ લેજો અને હવે પછી તમારી શિખામણની દિશાઓ 180 ડિગ્રી પુરુષોની તરફ ફેરવશો એવી આશા રાખીએ. જય ભારત.